નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં શિયાળો હજુ નિસ્તેજ, પાછોતરી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરતા જૂની પેઢીના લોકો। માંગરોળ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં પેરાગ્લાઇડિંગની મદદથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું પેટ્રોલિંગ। ચાંચિયાગીરીને ઘૂસણખોરી ઉપર આવી શકે છે નિયંત્રણ। ખલીલપુર વિસ્તારમાં 3 મહિના પહેલા બનેલ ભૂગર્ભ ગટર ફરી ઉભરાઈ, પ્લાસ્ટિકના નબળા પાઇપ નાખ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, તો કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન। શીખ સમુદાય દ્વારા બાળ દિનની ગુરુદ્વારમાં ઉજવણી, ગુરુ ગોવિંદસિંહના પરિવારના બલિદાનને યાદ કરવા શહેર ભાજપ પહોંચ્યો ગુરુદ્વારે। અને કર્ણાટકથી અષ્ટતીર્થના જળ સાથેની આવેલી કાવડ યાત્રા ગિરનાર પહોંચી, માં અંબાના દર્શન કરીને દત્તક ભગવાનો પર કરવામાં આવ્યો જળ અભિષેક। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ડિસેમ્બર માસ પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, આમ છતાં શિયાળો હજુ એના અસલી મિજાજમાં આવતો નથી। જૂનાગઢ વાસીઓએ ક્યારેય હજુ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો નથી। ગિરનાર અને ભવનાથ તીર્થક્ષેત્રમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન કોઈક વાર નોંધાયું છે, એ સિવાય સમગ્ર શહેર અને સોરઠમાં 15 થી 17 ડિગ્રી જેવું તાપમાન રહે છે। રવિ પાક ઉપર પણ અસર થાય તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ જૂની પેઢીના અનુભવી લોકો માને છે કે ઘણી વખત પાછોતરી ઠંડી પડતી હોય છે, એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં શિયાળા જેવી કાતિલ ઠંડીની અનુભૂતિ થઈ શકે તેમ છે। ગમે તેમ હોય, અત્યારે માગસર માસ મધ્ય ચરણમાં છે અને ડિસેમ્બર માસ પૂરો થવાની તૈયારી છે, આમ છતાં શિયાળો હજુ અસલ મિજાજમાં આવતો નથી ને લોકો કાતિલ ઠંડીમાં ઠૂઠવાયા નથી। જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, ચોરવાડ સહિતના વિસ્તારમાં દરિયો આવેલો છે અને દરિયાઈ પટ્ટીની સુરક્ષા મરીન પોલીસની સાથે સાથે રેવન્યુ પોલીસની પણ જવાબદારી બનતી હોય છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે હાલ દરિયાઈ પટ્ટી ઉપર
પેરાગ્લાઇડિંગની મદદથી પેટ્રોલિંગ કરવાનું શરૂ કરાયું છે. દરિયામાં ખાસ કરીને ચાંચિયાગીરી અને ઘૂસણખોરીની વિશેષ સંભાવના રહેતી હોય છે. તાજેતરમાં જ માંગરોળ પંથકમાંથી એમડી ડ્રગ્સનો પણ જથ્થો ઝડપાયો છે. ત્યારે પેરાગ્લાઇડિંગની મદદથી પેટ્રોલિંગ કરવાથી આ તમામ પાસા ઉપર બ્રેક વાગશે તેમ પોલીસ માને છે. ઉલ્લેખનીય છે કે ગિરનારની લીલી પરિક્રમામાં પણ પોલીસ દ્વારા પેરાગ્લાઇડિંગની મદદથી જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી હતી. ત્યારે વિશાળ દરિયાઈ પટ્ટીઓ પર પેરાગ્લાઇડિંગ કરતા પોલીસ કર્મચારીઓ બાજ નજર રાખી રહ્યા છે અને દરિયાઈ પટ્ટી સુરક્ષિત બને તે દિશામાં પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી શરૂ થઈ રહી છે. માંગરોળથી ચોરવાડ સહિતના પંથકમાં આ પેરાગ્લાઇડિંગ પેટ્રોલિંગ નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે લગભગ 4 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ વિતેલા 4 વર્ષમાં ભૂગર્ભ ગટરની સમસ્યા શાસક પક્ષ માટે શિરદર્દ સમાન બની છે. એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ વચ્ચે વધુ એક ભૂગર્ભ ગટરનો વિવાદ ખલીલપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં ઓગસ્ટ મહિનામાં હજુ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું ત્યાં જ લોકોની ગટરમાંથી પાણી ઉભરાવા લાગ્યા છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા રસ્તા તોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેને કારણે નગરસેવક કે કોન્ટ્રાક્ટર કે બાંધકામ વિભાગના અધિકારીઓ રસ્તો તોડવા માટે માનતા નથી. તો આ ઉભરાયેલી ગટર સાફ કેવી રીતે કરવી તેવો યક્ષ પ્રશ્ન ખલીલપુર વિસ્તારના લોકો પૂછી રહ્યા છે. કોંગ્રેસના નગરસેવક લલિત પરસાણાએ કહ્યું કે પ્લાસ્ટિકના પાઇપ નબળી ગુણવત્તાના વાપર્યા છે, જેને કારણે નાના મોટા વાહનો ચાલે તો પણ ગટર બેસી જાય છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ સ્થળ મુલાકાત લઈને સ્થાનિક લોકોને આશ્વાસન આપતા કહ્યું છે કે કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે એ તો ધારાધોરણ પ્રમાણે જમીનથી નીચે ઊંડે નાખવામાં આવી છે, પરંતુ સ્થાનિક ખાનગી મકાનોની ગટર ઊંચી હોવાને કારણે આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. હવે પછી આવું ન થાય તેનું ધ્યાન રાખવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હોવાનું હરેશ પરસાણાએ જણાવ્યું હતું. મારું નામ તેજલ કપૂરિયા છે અને અમે અહીંયા રાધારમણમાં રહીએ છીએ અને અમારી આ 3 દિવસથી આ ગટરના પાણી બહાર નીકળે છે, એમાં ટોયલેટનું પાણી મિક્સ છે અને હજી ઓગસ્ટમાં અમારે ભૂંગળા નાખ્યા છે ગટરના પાઇપ. એની ઉપર સિમેન્ટ રોડ છે અને એની ઉપર પાછા વાહન નથી ચાલ્યા, નહીં તો બેસી જાય તો આલો પ્રોબ્લેમ થાય કે એની ઉપર ભારીખમ વાહન ચાલ્યા છે, એમનેમ જ બેસી ગયા છે. તો શું કરવું હવે આનું અમારે? અને રોડ તોડવાની લોકો મંજૂરી નથી આપતા કે રોડ નહીં તોડવાનો, તો એ લોકોને સમજવું જોઈએ ને. એની ઘર પાસે અમને ગમે અમારો રોડ તૂટે તો તોડવો પડે તો ફરજિયાત જ છે. અત્યારે ગટરના પાઇપ નબળા છે એટલે બેસી ગયા છે, બાકી નહીં એનો બીજો કઈ નથી. ભારે પાઇપ નહીં ખાવત તો કઈ નો બેસત. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6. આપણે જોઈ શકીએ કે ખલીલપુર રોડ પર આવેલ તમામ સોસાયટીમાં 1 વર્ષ પહેલા ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું, ભૂગર્ભ ગટરનું. જેમાં પ્લાસ્ટિકના પાઇપ નાખવામાં આવેલ હતા જે ઓછી કેજીના હતા. ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ પાઇપ ભૂગર્ભ ગટરમાં નાખોમાં. આ નાનું એવું ટ્રેક્ટર કે જેસીબી ચાલે તો પણ ચેપાઈને દબાઈ જાય છે. હવે રોડ બની ગયા છે નવા, બાંધકામ શાખા દ્વારા આડેધડ રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે, નથી એન્જિનિયરો માથે રહેતા. પાણીની લાઈનો જ્યાં ત્યાં તોડી અને પાછો માથે રોડ બનાવી નાખે છે. પછી પાછળથી લોકોને જ્યારે તકલીફ પડે ત્યારે પાછો એમ કહે કે રોડની પરમિશન લેવી પડે. નવા રોડ તોડવાની પરમિશન 15-20 દિવસ મહિને દિવસ બાંધકામના શાખાના અધિકારીઓ ફરકતા નથી. એટલે કમિશનરને લેટર લખ્યો હતો કે ભાઈ આ બાબતે યોગ્ય કરો, તમારા અંદરો અંદરના ડખાવાએ પબ્લિક હેરાન થઈ રહ્યું છે. એટલે જે ભ્રષ્ટાચારીયુત આખી આ યોજનાઓ હાલે છે અને મહાનગરપાલિકામાં જે સંકલન નથી એ બાબતે એક લેટર લખી અને એને જાણ કરી છે કે આ બાબતે જો આમનામ રહેશે તો આખા જુનાગઢમાં જે પાઇપો અને આડેધડ રોડ બનાવવામાં આવે પબ્લિક ખૂબ દુઃખી થશે ભવિષ્યમાં અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડશે. એટલે આ બાબતે ફેર વિચારણા કરી આ યોજનાનો હજી જે પાઇપો બદલાવા પડે તો સારી ક્વોલિટીના બદલાવી અને તમામ લોકોની સુખાકારી માટે આ યોજનાઓ કરો એવી અમારી માગણી છે. હાલ જોશીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ટોરેન્ટનો જ્યાં કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં રસ્તા બનાવવાની કામગીરી શરૂ છે. જ્યાં ભૂગર્ભ ગટરના કામ થયા છે તો ભૂગર્ભ ગટરના જે મેઇન પાઇપ છે એ તો અંદાજિત 5-6 ફૂટ જમીનથી નીચે નાખેલા છે, લાઈન લેવલમાં નાખેલા, પરંતુ કોઈનો હાઉસ કનેક્શન છે એ ઘરની ગટર ઊંચી હોવાને કારણે એ કનેક્શન ઊંચું રહી ગયું હોય છે. રોડ હાલ ખોદીને રોડ કરવામાં આવી રહ્યા છે, તો આવા ઊંચા રહેલા કનેક્શનો ક્યાંય ને ક્યાંય તૂટ્યા હોય છે. એ પણ
તૂટવા રોડ ખોદવાની સાથે એને પણ રિપેરિંગ કરવામાં આવે છે. પરંતુ જે પરિસ્થિતિ અને આવી સમસ્યાઓ જોતા ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરોને પણ અમે સૂચના આપી છે કે જે ભૂગર્ભ ગટર માટેના હાઉસ કનેક્શનો કરો છો તે બને ત્યાં સુધી 2 ફૂટ ઊંડા કરો, કે જો રોડ ખોદીને ફરીથી રોડ કરવામાં આવે તો આ કનેક્શનો તૂટે નહીં, એટલે ફરીથી આવી સમસ્યાઓ ન થાય એ માટે તકેદારી લઈ અને સૂચના આપવામાં આવી છે. શીખ સંપ્રદાયમાં થઈ ગયેલા ગુરુ ગોવિંદસિંહ મહારાજા પરિવારના 4 જેટલા શાહજાદાઓએ બલિદાન આપ્યું હતું ને શહીદી વોરી હતી, જેની યાદમાં આજે શીખ સમુદાય દ્વારા બાળક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ગુરુદ્વાર ખાતે બાળક દિનની ઉજવણી નિમિત્તે ભજન, કીર્તન અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેની ટીમ સાથે ગુરુદ્વારે પહોંચ્યા હતા અને ગુરુદ્વારના નિયમ અનુસાર માથે રૂમાલ બાંધીને તમામ લોકોએ ગુરુ ગોવિંદસિંહ સાહેબના દર્શન કીર્તન કર્યા હતા અને લંગર સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુરુ ગોવિંદસિંહ પરિવારના 2 દીકરાઓ શહીદ થયા હતા, જ્યારે અન્ય 2 દીકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. શહેર ભાજપ પુનિત શર્માએ શીખ સમુદાયે હિન્દુત્વનો નારો લગાવીને હિન્દુ રાષ્ટ્રને મજબૂત કરવા માટે જે બલિદાન આપ્યું છે તે દરેક લોકોએ યાદ કરવું જોઈએ તેમ જણાવીને આજના બાલક દિન નિમિત્તે ગુરુદ્વાર ખાતે ભાવવંદના કરી હતી. ત્યારે શહેર ભાજપે પણ લંગર સહિતના કાર્યક્રમમાં ભાગ લઈને ગુરુદ્વાર ખાતે ગુરુ ગોવિંદસિંહ પરિવારના બલિદાન દિવસની ઉજવણી કરી હતી. વાહિગુરુ ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. હું જૂનાગઢથી સંતોષસિંહજી બેદી, ગુરુદ્વારાના સેવાધારી, આજે જૂનાગઢ ખાતે ગુરુ નાનકશાહી ગુરુદ્વારામાં પુનિતભાઈ ભારતીય જનતા પાર્ટી એના બધા ટીમ વર્કો અહીંયા બાલ દિવસ માટે આવેલ છે અને કથા કીર્તન સાંભળેલ છે ને લંગર પ્રસાદી લીધેલ છે. એવી ગુરુ गोविंद महाराज 10वां गुरु, उनके 4 साहिबजादे, उनके आज याद में उनके पूरे टीम आई है. 2 शहीद हो गए लड़ाई में और 2 दीवाल में चुने गए. बहुत दुख की बात है. हिंदू धर्म बचाने के लिए गुरु गोविंद सिंह महाराज ने अपना पूरा सर्व दान कर दिया. आज वो दिन याद है, वो हर साल मनाते हैं. ये पूरी टीम आई है. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આજે બાલ દિવસ નિમિત્તે ગિરિરાજ રોડ ખાતે ગુરુદ્વારામાં આજે દર્શન અને પૂજન કરવામાં આવ્યું હતું. બાલ દિવસની યાદમાં જે ગુરુ ગોવિંદ સિંહના 4 બાળકો, 2 જે શહીદ થયા હતા અને 2 ને મુગલો દ્વારા દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. કોઈ સંપ્રદાય એમનું પોતા સ્વીકૃત ન કરવા માટે આ કૃત્ય થયું હતું. આ બંને બાળકો જે એકની ઉંમર 8 વર્ષ અને એકની ઉંમર 5 વર્ષ હતી, એક ગુરુ ફતેહસિંહ અને એક બાલ જોરાવરસિંહ, આ બંને બાળકોને જે રીતે એ વખતમાં મુગલો દ્વારા દિવાલમાં ચણી દેવામાં આવ્યા, તો આ અકલ્પનીય ઘટનાને યાદ કરવા માટે અને એના ભાગ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીંયા દર્શન કરવામાં આવ્યા. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. मेरा नाम ऊर्जा मूलचंदानी है. मैं गिरिराज सोसाइटी गुरुद्वारे श्री गुरु नानक शाही गुरुद्वारे में से बोल रही हूँ. हमारे शहर का नाम जूनागढ़ है. गुरु की प्यारी सात संगत जी, दिसंबर का महीना हम जो जिस महीने को शहीदी दिहाड़ों के महीने से जानते हैं, इस महीने में 21 से 27 तारीख तक हम शहीदी दिहाड़े मनाते हैं. इसमें से 2 साहिबजादों के शहीदी दिन बाबा जोरावर सिंह जी, बाबा फतेह सिंह जी वो आने वाले हैं. इसमें से 2 साहिबजादों के शहीदी दिन बाबा अजीत सिंह जी, बाबा जुझार सिंह जी, उनके हम मनाए चुके हैं. आज का जो दिन है वो नरेंद्र मोदी जी ने बाल दिवस के रूप में से मनाया गया है. इस दिन को भी मतलब मुख्य रखते हुए इस गुरुद्वारे में कीर्तन, लंगर वगैरह सब चल रहा है. और इस गुरुद्वारे में भारतीय जनता के प्रमुख नगर सेवक इत्यादि आए हुए थे. उन्होंने भी यहाँ पे दर्शन किए, मत्था टेका और सारा इतिहास जानने की कोशिश की. तो हम सबको
इस दिनों का ये ध्यान रखना चाहिए कि इन दिनों में ज्यादा से ज्यादा हम किसी भी धर्म में हो, किसी भी भगवान को मानते हो, पर ज्यादा से ज्यादा भगवान की भक्ति करें और दूसरे फंक्शंस, ज्यादा शादियों में नाच गाना, ये सब दिनों में हम अटेंड ना करें, क्योंकि ये दिनों में साहिबजादों का शहीद हुए थे। तो हमको कैसे मन हो रहा है कि हम उन दिनों में नाचे गाए, फंक्शन एंजॉय करें, शादी अटेंड करें। तो ज्यादा से ज्यादा हम किसी भी धर्म में, मंदिर में जाओ, भले आप उधर पूजा करो, गुरुद्वारे आओ, कीर्तन में बैठो, सेवा करो, इन दिनों में हमको ज्यादा से ज्यादा भक्ति और बंदगी करनी चाहिए। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો। જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે। ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક। નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે। પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક। એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે। શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે। પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી। ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે। સો દેટ્સ વાય। થેન્ક યુ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કર્ણાટકથી આવેલ સંતો દ્વારા કાવડ યાત્રા કરીને જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર મા અંબાના દર્શન તેમજ ગુરુ દત્તાત્રેયની આરાધના કરવામાં આવી હતી. કર્ણાટકમાં પણ દત્ત ભગવાનનું પાદુકા છે, દત્ત ભગવાનનું સ્થાનક છે, જ્યાંથી અષ્ટતીર્થ જળ લઈને કાવડની માધ્યમથી જૂનાગઢ આવે પહોંચેલ સંતોએ મા અંબાના દરબારમાં શીશ નમાયું હતું. શંખ અને તુરાહીની મદદથી અહીં જય અંબેનો જય જયકાર કરતા આ ભગવાધારી સાધુએ પોતે લાવેલા જળના મહિમા અંગે સ્થાનિક ભાવિકોને વિગતો આપી હતી. તેમજ ગુરુ દત્તાત્રેય પ્રત્યેની આરાધનાથી કર્ણાટકથી અમે જળ લઈને અહીં ગિરનાર ઉપર આવ્યા છે અને પહોંચી શક્યા તેની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. નાતાલના મિની વેકેશનમાં ગિરનાર ઉપર મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓનો ધસારો છે ત્યારે કાવડ લઈને આવેલા આ સાધુઓ તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું અને કુતૂહલતાનું કેન્દ્ર બન્યા હતા. अलग निरंजन दत्त कावड परिक्रम यात्रा नवनाथ कथाकार नाथ भक्त हरेशजी गिरी महाराज आम्ही महाराष्ट्रामध्ये नवनाथ कथा करतो मराठी में. पर अभी हम यहाँ गाणगापुर से जो भगवान दत्तात्रेय जी का निर्गुण पादुका है गाणगापुर कर्नाटक में आता है, तो वहाँ से ये जल लेके आए अष्ट तीर्थ जो भगवान दत्तात्रेय जी ने भक्तों के लिए खुद बनाया है, क्योंकि जो दूर दूर नहीं जा सकते इनके लिए भगवान दत्तात्रेय जी ने गाणगापुर में अष्ट तीर्थ बना दिए. तो वो स्नान करने से मतलब पूरी दुनिया के अंदर जो भी तीर्थ है वो सबका स्नान वहाँ हो जाता है. तो उसी का जल लेके इसका अभिषेक करके हम 29/10/2023 को वहाँ से निकले हैं और दत्त जयंती के दिन इन्हीं जल से भगवान दत्तात्रेय जी का अभिषेक करना है. और यहाँ से वापस 28 तारीख को नई कावड़ लेके हम वापस माहूरगढ़ जाएंगे और माहूरगढ़ से वापस गाणगापुर जाएंगे. और इसका यही उद्देश्य है कि हर भक्त की दत्तात्रेय जी की कृपा बनी रहे, यही उद्देश्य है और कोई नहीं. अलग निरंजन. જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડૉક્ટર સુભાષ એકેડમીનો વાર્ષિકોત્સવ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. 2 તબક્કામાં ઉજવવામાં આવેલ વાર્ષિકોત્સવના પ્રથમ ચરણમાં ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતો, ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ તેમજ અન્ય સંતોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થિનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે બીજા ચરણમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પેથલજીભાઈ ચાવડા કે જેણે વર્ષો પહેલા જૂનાગઢમાં દીકરીઓ માટે શિક્ષણની એક શ્રેષ્ઠ સંસ્થા પોતાના પુત્ર સુભાષ ચાવડાના નામથી સ્થાપિત કરવામાં આવી હતી, જે ડૉક્ટર સુભાષ એકેડમી આજે સુભાષ યુનિવર્સિટી પણ બની ગઈ છે. વર્તમાન સંચાલક એવા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને તેના પુત્ર રાજ ચાવડાએ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને 3 વર્ષ પછી ડૉક્ટર સુભાષ એકેડમીના 50મા સ્થાપના દિનની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. રાજ ચાવડા કે જે અત્યારે સુભાષ યુનિવર્સિટીનું સંકલન કરી રહ્યા છે, તેમણે સમગ્ર વાર્ષિકોત્સવ અંગે વિગતો આપી હતી. ડૉક્ટર સુભાષ એકેડમીનો 47મો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ હતો, જેમાં અમે સનાતન ધર્મની થીમ રાખી હતી, જેના માટે અમે લોકોએ સાધુ અને અન્ય સાધુ અને સંતો આપણે જુનાગઢ જિલ્લાના બોલાવ્યા હતા, જે બધા હાજર રહી અને એમની નોલેજ અમારી હારે શેર કરી, ધર્મ વિશે, શિક્ષણ વિશે, અન્ય વિષય બાબતે. અને એમના એના પછી અમે લોકો અમારી જે નવી યુનિવર્સિટી બની રહી છે એ બાબતે એક વિડીયો પણ દેખાડ્યો, જેમાં અલગ અલગ જે સુવિધાઓ અમે આજ પછી નવી બનાવીએ છીએ એમાં આપશું એ બધી માહિતી પણ. અને સાંજના પણ કાર્યક્રમ છે, એ મારો કલ્ચરલ પ્રોગ્રામ છે, જેમાં મારા બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ હાજર રહેશે અને એની પરફોર્મન્સીસ અમારે નોર્મલી અહીંયા એકચ્યુઅલી છે ને આ થીમ ઉપર અમે લોકો પહેલાં કરેલું હતું. અમે દર વર્ષે ટ્રાય કરીએ કે અલગ અલગ નવી થીમ, કારણ કે એક બાળકને ભણતર ફક્ત એના ટેક્સ્ટબુકમાં નથી રહેતું, ભણતર અલગ અલગ પ્રકારનું હોય છે. એમાંનું એક ભણતર આ પણ છે, ધર્મમાંથી પણ શીખવાનું છે. તો એ શિક્ષણના ગુરુ કોણ છે? સાધુ સંતો જ છે. તો એનાથી વધારે સારું અમારા બાળકોને કોણ શીખવાડી શકે? તો એ થીમથી અમે વિચાર્યું હતું, જે મને વિચાર આવ્યો હતો કે આ પણ એક ભાગ શીખવાડવો જોઈએ બાળકોને, ખાલી એક ટેક્સ્ટબુકમાં લખેલું હોય એ ન કરવાનું. એટલે એ ગણતરી અમે આ પ્રોગ્રામ કર્યો, એ વિચાર. વિશ્વ હિન્દુ પરિષદમાં શહેર સહમંત્રીનો હોદ્દો નિભાવતા એક કાર્યકર ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિધાતા નગરમાં રહેતા
વિપુલભાઈ રાવત ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ત્યારે જાણ થતાં જયેશ ખેસવાણીને વિહિપ અને બજરંગ દળના કાર્યકરો વિધાતાનગર ખાતે દોડી આવ્યા હતા. મળતી વિગત અનુસાર એક કપલ કારમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આ કારને રોકીને તેની સાથે ગાળાગાળી કરી હતી. બાજુમાં જ રહેતા વિહિપના વિપુલ રાવતે અહીં ગાળો બોલોમાં શિક્ષિત લોકો રહે છે તેમ કરીને અસામાજિક તત્વોને ટોકતા અસામાજિક તત્વોએ વિપુલ રાવત અને તેના પરિવાર ઉપર પણ હુમલો કર્યો હતો. જયેશ ખેસવાણીએ જણાવ્યું કે ખાસ કરીને વિદર્ભી લોકોએ આ હુમલો કર્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આરોપીને પકડીને કડકમાં કડક સજા કરે તેવી પોલીસને રજૂઆત કરે છે. મારું નામ વિપુલભાઈ બાબુભાઈ રાવત છે. હું અગ્રાવત ચોકના વિધાતાનગર સોસાયટીમાં રહું છું. તો આજે જે બનાવ બન્યો છે કે ભાઈ એક કપલ હતું એ પોતાની કાર લઈને અમારી વિસ્તારમાં જે રોડ રસ્તા બંધ છે એને લઈને અમારા વિસ્તારમાંથી પસાર થતું હતું. એ દરમિયાન જે કપલ કાર લઈને નીકળ્યું તો એની સાથે અસામાજિક તત્વોએ ગાડી ભટકાડેલ અને એમની સાથે ગેરવર્તન ચાલુ હતું. જે ગેરવર્તન ચાલુ હતું એ દરમિયાન એણે જોરશોરથી ગાળાગાળી કરવા લાગેલ કપલ સાથે. તો મને એવું લાગ્યું કે મારે ત્યાં જવું જોઈએ, જેથી કરીને હું ત્યાં ગયો અને મેં એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો કે ભાઈ તમે અહીંયા ગાળાગાળી ન કરો, અમે અહીંયા રહીએ છીએ, અમારું પરિવાર પણ અહીંયા રહીએ છીએ. તો એ દરમિયાન એણે જે અસામાજિક તત્વોમાંથી જે એક વ્યક્તિ હતો એમણે મારા ઉપર સીધો હુમલો કરી અને એણે ગેરકાયદેસર મંડળી રચી અને અન્ય લોકોને પણ સાથે બોલાવી લીધેલા. તેમજ મારી સાથે સિમેન્ટના બ્લોક તેમજ પથ્થર લઈ અને હિચકારો હુમલો કરવામાં આવેલો છે. આ ઘટનાને લઈને હું અને મારું પરિવાર એટલી હદે હેપતાઈ ગયેલું કે આ વિસ્તારમાં મારી સોસાયટીના રહીશો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ સંગઠનના હોદ્દેદારો પણ મારી સાથે આવી અને મને સાંત્વના આપેલ કે ભાઈ આના વિશે આપણે પોલીસમાં જાણ કરવી જોઈએ. જેથી કરીને અમે આજ રોજ પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં અમે આની લેખિત ફરિયાદ પણ આપેલી છે. તેમજ અહીંથી મને આશ્વાસન પણ આપેલું છે સાહેબે કે ભાઈ અમે આની યોગ્ય કાર્યવાહી કરશું અને યોગ્ય આની વહેલી તકે સજા પણ મળે એવા અમારા પૂરતા પ્રયત્નો રહેશે. હું જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આજે બપોર અરસામાં અમારા જે કાર્યકર્તા છે વિશ્વ હિન્દુ પરિષદના જે સહમંત્રીનો હોદ્દો ધરાવે છે વિપુલભાઈ રાવત, એમનો ફોન આવેલો કે અમારો જે વિસ્તાર છે તેમાં જે અસામાજિક તત્વો વિધર્મી સમાજના જે હતા તે લોકો દ્વારા એક હુમલો કરવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર ઘટના બનેલ છે. ત્યારે અમે તાત્કાલિક અમારા જે પરિષદના બધા કાર્યકર્તાઓ ત્યાં ભેગા થયેલ અને આજુબાજુના જે સોસાયટીના લોકો પણ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ ગયેલ અને એવી ઘટના બનેલ કે એક જે પરિવાર છે જે કાર લઈને જઈ રહ્યું હતું એની પાછળના ભાગમાં એ અસામાજિક જે તત્વો જે હતા એના દ્વારા ગાડી ભટકાવવામાં આવેલ અને એની સાથે ગેરવર્તન કરવા લાગેલ અને જે અપશબ્દો છે એનો ઉચ્ચાર કરવા લાગેલ. તેવામાં જે અમારા જે કાર્યકર્તા છે એમનું નિવાસ સ્થાન પણ ત્યાં હોય એટલે આજુબાજુ પણ આખો રહેણાંક વિસ્તાર છે. તો કેલ કે ભાઈ અહીંયા કોઈ એવા અપશબ્દોનો ઉપયોગ ન કરો, બાકી જે હોય તમે શાંતિથી પતાવો. તેવામાં એ પરિવારને મૂકીને એ બધા બે શખ્સો હતા એટલી જ વારમાં 5-7 લોકો ભેગા થઈ અને અમારા કાર્યકર્તા ઉપર તૂટી પડે અને સિમેન્ટનો બ્લોક લઈને જે કહેવાય હુમલો કરવાનો પ્રયત્ન પણ કરેલ. પણ એ સમયે આજુબાજુના સોસાયટીના વિસ્તારો ભેગા થઈ ગયેલ તો જે ગંભીર ઘટના જે બનવાની હતી એમાંથી ને બચી ગયેલ, જેને લઈને બી ડિવિઝનમાં ફરિયાદ કરેલ છે અને જે આપણે ડીવાયએસપી ધાંધલિયા સાહેબ છે એ પણ તાત્કાલિક ધોરણે આવી ગયેલ અને ખાતરી આપેલ કે આની એફઆઈઆર લઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા પણ ખૂબ સારી એવી ડ્રાઈવ હલાવવામાં આવશે એવું જુનાગઢમાં એક પણ જગ્યા એવું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 43 વર્ષથી અલગ અલગ ક્ષેત્રે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતી પ્રોજેક્ટ લાઈફ સંસ્થા દ્વારા તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ, રોજગારી, તાલીમ અને ખાસ કરીને મહિલાઓ પગભર બને તે દિશામાં સંનિષ્ઠ પ્રયાસ કરતી પ્રોજેક્ટ લાઈફના જૂનાગઢ એકમના મિત્તલ કાર્યએ કહ્યું કે અત્યાર સુધીમાં પ્રોજેક્ટ લાઈફ સંસ્થાએ 12,000 મહિલાઓને તાલીમ આપી છે. જૂનાગઢમાં 200 મહિલાઓને સિલાઈ મશીન અને અન્ય કીટ વિતરણ કરવાનો એક કાર્યક્રમ રેડક્રોસ હોલ ખાતે સંપન્ન થયો હતો. કોટેજા પરિવારના યજમાન પદે આ કાર્યક્રમ યોજાયો ત્યારે 43 વર્ષથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલ કિરીટ વસાએ કહ્યું કે આ સંસ્થા મહિલાઓ માટે તો કામ કરે છે, પણ જ્યાં જ્યાં સેવાકીય પ્રવૃત્તિની જરૂર હોય પ્રોજેક્ટ લાઈફ હંમેશા અગ્રેસર રહે છે. પ્રોજેક્ટ લાઈફ સંસ્થાના આ રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હું મિત્તલ કોટીચા શાહ, જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી અને CEO પ્રોજેક્ટ લાઈફ. આજે અહીંયા અમે લોકો જૂનાગઢમાં એકત્ર થયા છીએ અને પ્રોજેક્ટ લાઈફે આજે 12,000 બહેનોને તાલીમ આપવાનો જે લક્ષ્યાંક છે એ પૂર્ણ કરતાં હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અને આજે 200 બહેનોનો પ્રોગ્રામ છે અને એને કીટ વિતરણ અમે કરી રહ્યા છીએ. એમાં બ્યુટી પાર્લરમાં અને સીવિંગ અને એમ્બ્રોઇડરીના સાધનોનું વિતરણ કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ લાઈફ છેલ્લા 15 વર્ષથી વિમન એમ્પાવરમેન્ટનો કાર્યક્રમ કરે છે અને આજે અમારા ટ્રસ્ટી અને કોટીચા પરિવાર આજે અહીંયા એકત્રિત થયું છે આ બહેનોને ખાસ બિરદાવવા માટે અને વધારે ને વધારે એ લોકો આગળ આવે એના માટે થઈને અમે કાર્યરત છીએ. પ્રોજેક્ટ લાઈફ છેલ્લા 43 વર્ષથી માનવ કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. એમાં હેલ્થ, એડ્યુકેશન, એન્વાયરમેન્ટ અને વુમન એમ્પાવરમેન્ટના કાર્ય કરીએ છીએ. અને અમે રાજકોટમાં એક બ્લડ બેંક પણ ચલાવીએ છીએ. 108થી પણ વધારે સ્કૂલો અમે લોકોએ બાંધી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે આ વિમન એમ્પાવરનો પ્રોગ્રામ છે અને અહીંથી કીટ લીધા પછી બહેનો પોતે સ્વનિર્ભર થશે અને પોતાના પગ ઉપર આગળ આવશે અને ખૂબ આગળના સમયમાં એ પોતાની મેળે પ્રગતિ કરે એના માટે થઈને પ્રોજેક્ટ લાઈફ હંમેશના માટે તત્પર છે. મારું નામ કિરીટભાઈ વસા. હું લાઈફ સંસ્થાનો સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ જે લાઈફ સંસ્થાના નામે ઓળખાય છે તેનો હું જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી છું. અને લાઈફ વિમેન એમ્પાવરમેન્ટનો જે અમારો પ્રોગ્રામ ચાલે છે જે અમદાવાદ અને જૂનાગઢ જે આપણા મુખ્ય કેન્દ્રો છે તેનો ઓવરઓલ હું સંભાળું છું ટ્રસ્ટ વતી. ટ્રસ્ટે મને આ કામ સોંપેલું છે. અત્યાર સુધી અમે 2008માં આ પ્રોગ્રામ ચાલુ કર્યો. 15 વર્ષમાં અમે લગભગ 12,000 બહેનોને ટ્રેનિંગ આપી અને સ્વનિર્ભર બનાવ્યા છે. એમાં આપણે સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી, બ્યુટિશિયન, કેટરિંગ, કોમ્પ્યુટર સર્વિસીસ આ બધા કાર્યક્રમો આ બધા કોર્સ કરાવીએ છીએ. એ ટ્રેનિંગમાં એ લોકોને આ પૂરેપૂરી શીખવાડવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે અને પહેલેથી ઠેઠ સુધીમાં એ લોકોએ એક પણ ખર્ચો કરવાનો હોતો નથી. ફ્રીમાં 100% ટ્રેનિંગ આપવામાં આવે છે. ગઈકાલે માગસર સુદ પૂનમ હોવાને કારણે લગભગ કૃષ્ણ મંદિરોમાં અને દેવાલયોમાં દિવસભર ભાવિકોની ભીડ રહી હતી. પંચાળી ચોકમાં મધ્ય આવેલ નગર શેઠની હવેલી ખાતે ગઈકાલે 56 ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમ નિમિત્તે ઠાકોરજીના દર્શન કરવા માટે દિવસભર વૈષ્ણવો નગર શેઠની હવેલી ખાતે આવતા રહ્યા ત્યારે સાંજે 56 ભોગ દર્શન કરાવીને મહિલા મંડળે ભાવિકોના દિલ જીતી લીધા હતા. પૂજાબેન કારિયાએ જણાવ્યું કે જે લોકો ગિરિરાજજીની પ્રદક્ષિણા કરવા જઈ નથી શકતા, એટલે દૂર પ્રવાસ કરવો મુશ્કેલ છે, તેમને ઘર આંગણે ગિરિરાજજીના દર્શન થઈ શકે તે માટે આ 56 ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પણ મહિના દરમિયાન અનેક કાર્યક્રમો યોજાય છે. એમાં એકાદશી આવતી હોય, પૂનમ આવતી હોય, આ દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોમાં વૈષ્ણવો તેમજ લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા રહ્યા છે. ત્યારે ગઈકાલે 56 ભોગના દર્શન કરવા પણ ભાવિકોએ સત્સંગ કીર્તન સાથે ઉમળકો દાખવ્યો હતો. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. મારું નામ માયાબેન ખીરૈયા. શ્રીનાથજી અમનાજી મહાપ્રભુજીની અસીમ કૃપાથી વીરબાઈ મંડળના સાથ સહકારથી અમે અહીંયા 56 ભોગનું મહામનોરથ કરેલ છે અને સર્વ વૈષ્ણવના સાથ સહકારથી ખૂબ ભવ્ય મનોરથ થયેલ છે. અનેકવિધ સામગ્રી બધાએ ધરેલી છે અને ખૂબ બધા આનંદ કરે છે અને ભવ્ય આનંદથી અને બધાએ કીર્તન બધાએ ખૂબ સરસ રીતના ગાય છે અને ખૂબ આનંદ કરે છે બધાય.
સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આજ રોજ પૂનમનો દિવસ. પૂનમ એટલે અતિ ભવ્ય દિવસ અને મોટો દિવસ. જે પૂનમમાં કોઈ પણ કાર્ય થાય સત્કાર્ય એનું અનેક ગણું પૂન મળે છે, શાસ્ત્રમાં પણ કીધેલું છે. તો એ દિવસે અમે આજે વીરબાઈ મહિલા મંડળ દ્વારા 56 ભોગનું આયોજન કરેલ છે. 56 ભોગ આયોજન કરવાનો પાછળનો હેતુ અમારો એ છે કે કોઈ વૈષ્ણવ છે એ ગિરિરાજ ન જઈ શકતા હોય, ગિરિરાજની પરિક્રમા પણ ન કરી શકતા હોય, તો આજે અહીંયા બધા સર્વે વૈષ્ણવો સાથે મળીને ગિરિરાજની પરિક્રમા માનસિક રીતે કરી છે. માનસિક રીતે ગિરિરાજના થોડ કીર્તન ગાયા છે અને ગિરિરાજ ચરણ સીજી તમારે શરણ એ મંત્રનો 108 વાર પઠન પણ બધા દરેક વૈષ્ણવોએ કર્યું છે. દરેક વૈષ્ણવોએ ઘરેથી પોતાની જ ઘરેથી એક પણ બજારની સામગ્રી નહીં પણ પોતાની ઘરેથી સિદ્ધ કરેલી એ સામગ્રી વિવિધ જાતની મીઠાઈ, ફરસાણ, કઠોળ અને બધા શાકભાજી, ફ્રૂટ આ બધી સામગ્રી 56 ભોગ કરી અને બધાએ અહીંયા સિદ્ધ કરી છે. અને દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એ બદલ દરેક બહેનોનો હું વીરબાઈ મહિલા મંડળ વતી આભાર માનું છું કે આ કાર્ય છે એ દરેક વૈષ્ણવના સાથ સહકારથી પરિપૂર્ણ થઈ છે. આ સાથે નગર શેઠની હવેલીમાં અમને અવારનવાર અમે આવા રીતે પ્રોગ્રામ કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ. એમાં મસરૂભાઈ પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે અને આ જગ્યા અમને ફ્રી વાપરવા માટે આપે છે. એમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી અને દર 11 અહીં સત્સંગ કરવામાં આવે છે. જૂનાગઢમાં મહિલાઓ માટે કામ કરતી નારી શક્તિ સંસ્થા દ્વારા રેડક્રોસ હોલ ખાતે શિયાળાને અનુરૂપ અલગ અલગ વાનગી તેમજ પરંપરા અનુસાર કેટલાક કાર્યક્રમોનું આયોજન થયું હતું. નારી વંદના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો, જેમાં ઓળો રોટલા, છોલેપુરી અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો સાથે શિયાળામાં આપણે કેવી રીતે આપણી રસોડાની વાનગીઓ બનાવી શકીએ તેનું સુંદર નિર્દેશન સાધનાબેન નિર્મળ અને અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાધનાબેન નિર્મળ, રોહિણીબેન ત્રિવેદી તેમજ રોહિણીબેન આચાર્ય તેમજ અન્ય મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. નારી વંદના કાર્યક્રમમાં જે મહિલાઓ ઘેરેથી અલગ અલગ સ્વાદિષ્ટ વ્યંજનો લઈને આવી હતી તેમને ઇનામ આપીને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ દીપાબેન રાજા છે. આજે જૂનાગઢ નારી શક્તિનો એક અનેકતામાં એકતાનો સરસ કાર્યક્રમ રાખેલો હતો. ખૂબ સરસ આયોજન કર્યું હતું અને આજે દરેક પ્રાંતના પોશાક અને તેના ફૂડ એના વિશે આ વખતે બધું કરવાનું હતું. એટલે આજે ઘણી બહોળી સંખ્યામાં બધી લેડીઝોએ ભાગ લીધો છે અને આજે મેં બતાવ્યું છે ગુજરાતનું પ્રખ્યાત ઊંધિયું અને મેં પહેર્યું છે પટોળું. પટોળાની કળા 900 વર્ષ જૂની છે. કહેવાય છે કે રાજા મહારાજાની રાણીઓ પેલા પટોળા પહેરતી અને ખરેખર તે ખૂબ કિંમતી ગણાતા. અત્યારે સમય જતા ધીરે ધીરે સૌ કોઈ પોતાના ઘરે શુભ લગ્ન પ્રસંગે પટોળા પહેરતા થઈ ગયા છે અને ખરેખર પટોળા પહેરવાથી નારીઓની સુંદરતા અને ભવ્યતા નીકળે છે અને એમાં પણ આવા રાજવી આભૂષણો પહેર્યા હોય તો સ્ત્રીઓની સુંદરતામાં 4 ચાંદ લાગી જાય છે. ખરેખર આજે ખૂબ સરસ આયોજન છે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એક. ડિસેમ્બર પૂરો થવા આવ્યો હોવા છતાં શિયાળો હજુ નિસ્તેજ. પાછોતરી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરતા જૂની પેઢીના લોકો. માંગરોળ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં પેરાગ્લાઇડિંગની મદદથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું પેટ્રોલિંગ. ચાંચિયાગીરીને ઘૂસણખોરી ઉપર આવી શકે છે નિયંત્રણ. ખલીલપુર વિસ્તારમાં 3 મહિના પહેલા બનેલ ભૂગર્ભ ગટર ફરી ઉભરાઈ. પ્લાસ્ટિકના નબળા પાઇપ નાખ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, તો કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી હોવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન. શીખ સમુદાય દ્વારા બાળ દિનની ગુરુદ્વારમાં ઉજવણી. ગુરુ ગોવિંદ સિંહના પરિવારના બલિદાનને યાદ કરવા શહેર ભાજપ પહોંચ્યો ગુરુદ્વારે. અને કર્ણાટકથી અષ્ટતીર્થના જળ સાથેની આવેલી કાવડ યાત્રા ગિરનાર પહોંચી. માં અંબાના દર્શન કરીને દત્તક ભગવાન ઉપર કરવામાં આવ્યો જળ અભિષેક. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.